જય નાગ દાદા જય જય ભોલેનાથ ફૂફાડા મારે ઓ ભાઈ જોઈ જોઈ અહીંયા સંભળાઈ વૈજા આ રીતનું કંઈક આયોજન છે 50 લીટરનો કેલ્બો રાખ્યો આ પડું થઈ ગયું છે એકદમ લાકડા જેવું આજે હું 2-3 દિવસ સુધી મારે તમને સહન કરવાના રહે ને અમારા છે ને મેડમ ચોરિયા વાળ હેલો યુટ્યુબ ફેમિલી કેમ બધા મજામાં અમે પણ મજામાં ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે જય જવાન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં નમન કરીને ચાલુ કરવું આજનો નવો વ્લોગ બપોરના વાગી ગયા છે એક્ઝેક્ટ 1:30 અને આપણે મગફળીમાં પાણી ચાલુ છે એના બે રીઝન છે એક તો જો તડકો છે તડકો બહુ જ છે ને આપણે જે આમાં છે ને ખડની દવા છાંટી હતી ને જો આ મગફળીમાં આ પડું થઈ ગયું છે એકદમ લાકડા જેવું જ્યાં સુધી આ બોરનું પાણી ભાંભરું પાય ને એટલે પોચું પડી જાય અને ત્યાં સુધી પાંદડી કાંઈ છે નહીં મગફળી એક તો રીઝન એ છે કે આપણે પોચું પડું કરી નાખે બીજું રીઝન છે મૂંડો તો મૂંડામાં આપણે દવા પાવાનું કામ પણ ચાલુ છે જો આગળ કેલ્બોરીઓ હમણાં ત્યાં જઈને બતાવી દઉં અને બીજું છે આપણે ઉરિયા પાઈ છીએ આ ઉરિયા જ્યાં પલારેલું છે ઉરિયા પાઈ છે એ ભેગું સલ્ફર 90% પાવસાવ અને મૂંડા માટેની 10-12 પાવશું જો વાંચે એટલું પી ગયું આ નાકામ જાય છે પાણી તો જો હવે કાઢો પાણી મજા આવે એવું આમાં નામાં પડ્યા રહી બાકી હવે જ્યાં પોચું પડતું જાય આમાં મૂંડા હિલો થઈ ગયું વળી વાડીએ લેતો ગયો સૌ એક બોટલ થઈ જતી પાછો આવે ત્યારે લેતો આવે જ્યાં સલ્ફર પલારેલું છે જ્યાં રીતનું કંઈક આયોજન છે 50 લીટરનો કેલ્બો રાખ્યો આ પાણીમાંથી આવેલું આવે આમાં કેરામાં આપણે સલ્ફર ઉરિયા 10-12 થઈને મિક્સ કરીને પાવશો બીજું રીઝન એ આખો ભરાઈ ગયો બપોરના વાગી ગયા છે 4:05 અને પછી ટેમ્પરેચર ગરમી તડકો છે એની વાત જવા દો અને હજુ આપણે મૂકી દીધું છે બેમાં મૂકી દીધું છે એટલે શું છે ભાઈ એક નાકામાં મારે 17 મિનિટ થાય છે બેમાં મૂકી દઉં એટલે 40 મિનિટ જેવું થાય 40 મિનિટ આ બાકી 17 મિનિટમાં આવક જાવકમાં જ 2-4 મિનિટ તો વહી જાય કાંઈક ને થાકી જાય બેમાં મૂકી દીધું છે અત્યારે નાઈન વાડી આવ્યા હતા ને તો જોઈ લો કોબરા આપણી ઓરડીની અંદર જો ડેચકાની રમા સાટી બોલતી જાય છે જો આની અંદર છે જોરિયો એ જાય તમે આમ રેજો રાહુલ હામાં ન દેખાતા એટલે વયો જાય તો ફોન ચડાવી જો અને ભાઈ આ શ્રાવણ મહિનો છે એટલે આને કંઈ કરાય નહીં હેરે જો કે આમે નાગને મરાય નહીં ભાઈ જોરિયો એમાં આવ્યો હવે રાહુલ બી ગયો હે કે ના જોરિયો ઓરિજિનલ કાળોતરો કોબરા હો ભાઈ જય ભોલેનાથ બી ગયો હે હવે દીના એવી રીતે ના જવાય કોઈ દી હટ હાલો ભાઈ જાને ભાઈ મારે મોડું થાય તો એ બટકું ભરે તો આવે તો માથે ફૂફાડા જો મારે ફૂફાડા મારે ઓ ભાઈ જોઈ જોઈ અહીંયા સંભળાઈ હા હાલ ભાઈ વૈજા હા તારી નહીં હા જય મહાદેવ હા લે જા ભાઈ ફૂલ તો જા ફૂલ નથી ઉતારતા ભાઈ શ્રાવણ મહિનો છે અને હેરાન ન કરે બાકી હમણાં પકડીને ડબ્બામાં નાખી દઉં પણ આ પકડવો કેમ ખારો થઈ ગયો છે હવે આ ના પકડી શકી હા મારી છોકરી પપ્પા વગરની કરવ્યું લાગે હા એટલે જય ફૂફાડા મારે અહીંયા સંભળાય અરે જોજે હમણાં હાલ ભાઈ જા ને ભાઈ જાય લેજે ભાઈ જય મહાદેવ કોમેન્ટમાં મહાદેવ લખી નાખો ભાઈ જય નાગ દાદા જય કોમેન્ટમાં
તો ભાઈ ફાઇનલી આપણી મગફળી પી ગઈ છે. જ્યાં છેલ્લા 2 ક્યારામાં પાણી જાય છે. 2 ક્યારા છેલ્લા રહ્યા છે. 2 ક્યારા મૂકી દેતા ને માથી ચાલુ કર્યું હતું. એ પી ગયું. 2 ક્યારા છે જે આપણે જીવીસના ખાવા હાટું વાવ્યા હતા. 10-15 મિનિટ છે ને ગરમી એવી છે. અને જોકે ભાઈ આ લોગ આવશે ને ત્યાં તો કદાચ વરસાદ થઈ ગયો હશે. કારણ કે હજી મારી પાસે 6 દિવસના વિડીયો પેન્ડિંગમાં પડ્યા છે. એટલે 6 પાણી પાવશે ને તે પછી 6 દિવસ પછી આ વ્લોગ આવશે. એટલે કદાચ ત્યારે વરસાદ પણ થઈ ગયો હશે અને મગફળી પી ગઈ અને હવે ફટાફટ ભાગી ઘરે મોટર બંધ કરીને તડકો એવો છે. તો ભાઈ બધું રાંધી લીધું છે અને ભાઈ એનો વિડીયો શૂટ કરતા હું ભૂલી ગયો. કારણ કે વાડીએ હતો, મગફળીમાં પાણી ચાલુ હતું અને હું અહીં આવ્યા હતા મહેમાન રાંધવા માટે જે આવ્યા હતા. અમારા છે ને મેડમ ચોરિયા વાળ હમા કરે, એના મમ્મી અને એના મોટા બેન બે આવ્યા હતા. બધું રાંધી લીધું છે અને હું વાડીએ મગફળીમાં પાણી વાળતો હતો એટલે આપણે એ વિડીયો શૂટ કરી ગયા નથી. અને ઘરમાં જે બધા ડબરા ભરી લીધા છે, બધું ભરાઈ ગયું છે. તો હીરો હું રાંધ્યું છે? હે ગાંઠિયા પૂરી શક્કરપારા જીરાપુરી પછી અડદિયા હા પછી લાડવા ને એવું બધું. હું રાંધ્યું તમને હીરું કીધું તો ખરા હમણાં. મારા હાથું અડદિયા સ્પેશિયલ બનાવ્યા ને કાજુ બદામ ને મસ્તીના નાખીને. સિવાય અડદિયા ભાવે જ નહીં અને એના સિવાય મજા ના આવે ખરેખર. બીજું શું છે ફરસાણમાં? શું બનાવ્યું? ગાંઠિયા ને સેવડો ને થેપલા ને જીરાપુરી. બરાબર છે. તમારે હવે અહીંથી રજા કેટલી લેવી? હજી પરમ દિયો 2-3 દી સુધી મારે તમને સહન કરવાના રહે ને? તો જિંદગી આખી રહે, જિંદગી આખી તો નો 2-3 દી છે પછી હાઈટમ કરવા પછી ભાગી જવાના ને? ત્રણ દી હે 3 દી રે 3 દી 3 દી રહો પછી પાછા આવતા રહો. હા તો ભાઈ હાઈટમ કરવા જવાના છે. 3 દી રોકાય. હજી કાલે પરમદી જવાના ને? હજી પરમદી જવાના. 2-3 દી રોકાય. 2 દી જ રોકાય. ભલે ને કે 2 દીમાં તો આવશે પાછા ઉલટતા. નહીં ફાવે અહીંયા. છોકરીને 4-5 દીની રજા છે. કંઈ વાંધો નહીં. હવે આવતી આઠમે આપણે વિડીયો બનાવશું ને આપણા વિડીયો આવશે તો લગભગ 4-5 દી વયા ગયા હશે અને કદાચ જન્માષ્ટમી ને દિવસે આવે કે એના પછી આવે. અને છતાંય કહી દઉં છું બધાને મારા અને મારા ફેમિલી તરફથી હેપી જન્માષ્ટમી, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી જઉંને રામ રામ ને સીતારામ. જય મુરલીધર. નવા આવ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર ને નાનકડી કોમેન્ટ કરતા રહેજો. લાઈક કરતા ન ભૂલતા. જય મુરલીધર, જય મા મોગલ, જય મુરલીધર.